હાસદ ખાતે આવેલી જીબી ઓફિસ પાસેના બોસ શોરૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની ઝપેટમાં આવતા શોરૂમમાં રહેલી 3 કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ભરૂચના હાસોટમાં આવેલા એક કાર રિપેરિંગ શોરૂમમાં ભીષણ આગ લાગી હતી। આ ઘટનામાં શોરૂમમાં પાર્ક કરેલી 3 કાર બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના હાસોટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી નજીક આવેલા બોસ કંપનીના કાર રિપેરિંગ શોરૂમમાં બની હતી। આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી। આગની ચપેટમાં આવતા શોરૂમમાં રહેલી 3 કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। જોકે આ આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા। સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા। હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ હાંસોટ।